વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું. કહ્યું, ભાજપાની વિકાસ યાત્રાને સૌના સાથથી ચલાવીશું. ગેરસમજણ દૂર થઈ. પ્રદેશ અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક બાદ લીધો નિર્ણય. કોંગ્રેસ અને આપમાં ભંગાણ યથાવત. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલ સહિત અનેક તાલુકા પંચાયતના કાર્યકરો જોડાયા ભાજપમાં. તો વ્યારાના ભાજપના ઉમેદવાર અરવિંદ ચૌધરીએ કોંગ્રેસમાં કરી ઘર વાપસી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પરત ખેંચી ઉમેદવારી. પિતાની નાદુરસ્ત તબિયતનું આપ્યું કારણ. કહ્યું, મારે કોઈને વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની ઈચ્છા કરી વ્યક્ત. રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં બન્યું તેજ. ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુબેનનું લાઠીદળ ગામે જનસંપર્ક અભિયાન. તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે વિવિધ વિસ્તારોમાં બૂથ સમિતિ સાથે કરી બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તમિલનાડુ અને કેરળ પ્રવાસ. પ્રધાનમંત્રીએ તમિલનાડુના સેલમમાં કરી જનસભા. કહ્યું, પીએમકેના સાથથી તાકાતવર બન્યું એનડીએ. તો કેરળના પલક્કડમાં રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ચૂંટણી ઢંઢેરાને આખરી ઓપ આપવા કોંગ્રેસ કાર્ય સમિતિની મળી બેઠક. પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં બની છે જાહેરનામા સમિતિ. લોકસભા ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ તેજ. બિહારમાં એક પણ બેઠક ન મળતા પશુપતિ પારસે એનડીએ સાથે ફાડ્યો છેડો. તો ઝારખંડમાં હેમંત સોરેનના ભાભી સીતા સોરેને જેએમએમમાંથી આપ્યું રાજીનામું. બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન માટે તૈયાર. અંતિમ નિર્ણય આજે. રાજ્યમાં હીટવેવની આગાહી વ્યક્ત કરતું હવામાન વિભાગ. કંડલા અને પોરબંદરના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. સતત જમીન પરથી ફૂંકાતા પવનને કારણે ગરમ હવાનું પ્રમાણ વધવાની શક્યતા. અમેરિકામાં ફેડની મોનેટરી પોલિસી પહેલા વૈશ્વિક શેરબજારોમાં જોવા મળી રહ્યો છે ઘટાડો. સેન્સેક્સ 736 આંકના ઘટાડા સાથે 72,012 પર અને નિફ્ટી 238 આંકના ઘટાડા સાથે 21,817 પર બંધ. આઈટી, મીડિયા, એફએમસીજી સહિતના તમામ સેક્ટર્સમાં નકારાત્મક અસર.